રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેને લઈ આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતાં ગોપાલ ઇટાલિયાનું મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે। આ માટે હું કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર માનું છું। હવે આપણે સાથે મળીને ગુજરાતમાંથી તાનાશાહને ભગાડવાનો વારો આવી રહ્યો છે। ભરૂચમાંથી ભાજપને હરાવીએ અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે। ચંદીગઢ જેવા નાના શહેરની મેયરની ચૂંટણીમાં કેમેરાની સામે લાઈવમાં ચોરી કરનારા વોટ ચોર પાર્ટીને હરાવવા માટે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને આખા દેશની અંદર વિપક્ષોને તોડવા માટે તાનાશાહી કરી રહેલા ભાજપને હરાવવા માટે, દેશમાં લોકશાહી બચાવવા માટે અને સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ અને આમ આદમી પક્ષના નેતાઓએ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ સ્વાગત યોગ્ય છે। બંને પક્ષના નેતાઓએ ખૂબ મોટું મન રાખીને ખૂબ વિશાળ વિચારો સાથે આ નિર્ણય લીધો છે। એનાથી આમ આદમી પક્ષના અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે, ઉત્સાહ વધ્યો છે, ઉર્જા વધી છે। આ નિર્ણયથી ગુજરાતથી જ ભાજપની હારવાની શરૂઆત થશે અને ગુજરાતથી જ ભાજપની લોકસભાની સીટો ઓછી થવાની શરૂઆત થશે એવો મને પૂરો હવે વિશ્વાસ છે।